નિતેશભાઈ, એક યુનિવર્સિટીની કમલ મહેતાની જે વાત આવી છે 2015 ના પેપર 2020 ની અમલવારી આખી આ શું મામલો શું છે? 22 જુલાઈ કે 29 જુલાઈ 2020 ના રોજ ભારતની કેબિનેટે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 ની જાહેરાત કરી. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આપેલી શિક્ષા નીતિ હતી. આશ્ચર્ય થાય કે 2015માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર કમલ મહેતાએ જે પેપર સંશોધન પત્ર રજૂ કર્યું તેમાં એનઈપી 2020 નો ઉલ્લેખ છે અને એની ચર્ચા છે. આનો અર્થ એવો થાય કે દેશનો ઇતિહાસ ભવિષ્યની અંદર એનઈપી 2020 એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર નહીં, પરંતુ 2015માં ડોક્ટર કમલ મહેતાએ આપેલો વિચાર છે. આ પહેલી દ્રષ્ટિએ એવું લાગે છે કે કમલ મહેતાએ કાં તો ખોટી રીતે એનઈપી 2020 નો જશ લેવાનો પ્રયત્ન કર્યો છે, અથવા 2020 પછી એમણે તૈયાર કરેલા સંશોધન પત્રને 2015માં છપાવવાની પ્રક્રિયા કરી છે. ઘણા બધા મુદ્દાઓ હતા. કમલ મહેતાને આજથી 2 વર્ષ પહેલા જ્યારે ઈસીની રચના થતી હતી ત્યારે તત્કાલીન કુલપતિ નીલાંબરી દવે એ મુદ્દા ઉપર નામંજૂર કર્યા હતા કે એમની પાસે કોઈ નિયત પ્રશ્ન રિસર્ચ પેપર નથી. ઓચિંતું જ 1 વર્ષની અંદર વર્તમાન કુલપતિ આવ્યા એના થોડા દિવસ પહેલા એમની પાસે નવા સંશોધન પત્રો આવી ગયા. આ બાબતની શંકા જતા આરટીઆઈ કરવામાં આવી. બધી જ વિગતો ચકાસતા એવી ખબર પડી કે 2014 થી 24 દરમિયાન એમણે 10 સંશોધન પત્રો એવા મૂક્યા છે કે જે રાજકોટ સ્થિત એક જર્નલ વિદ્યાયના જર્નલ એમાં અપલોડ કરવામાં આવ્યા હતા. આજે પણ વેબસાઇટ ઉપર એ વિગત અવેલેબલ છે. આપણે એ પેપર ખોલી એની પીડીએફ ડાઉનલોડ કરી એના ડોક્યુમેન્ટ્સમાં જઈએ એટલે જોવા મળે કે આ પેપર 30/12/2024 અપલોડ કરવામાં આવ્યા છે. આ બધા જ પેપર એક જ દિવસે બપોરે 11 થી સાંજના 4 વાગ્યા સુધીમાં અપલોડ કરી અને 2 લાભ લેવાનો પ્રયત્ન થયો છે. એક ઈસી મેમ્બર અને બીજું સિનિયર પ્રોફેસરનું પ્રમોશન. સિનિયર પ્રોફેસરને લેવલ 15 એટલે ગુજરાતના ચીફ સેક્રેટરીને મળે એ લેવલનું પગાર ધોરણ લેવા માટેનો પાછલા દરવાજે આ પ્રયાસ થયો છે. એમના જે સંશોધન પત્રો છે એની ફોરેન્સિક તપાસ કરવામાં આવે તો પણ મને વાંધો નથી. જો કુલપતિ અને વર્તમાન સરકાર એવું માનતી હોય કે આ સંશોધન પત્રો સાચા છે તો એનઈપી 2020 એ નરેન્દ્રભાઈ વડાપ્રધાનનો વિચાર નથી, પરંતુ કમલ મહેતાનો વિચાર છે. આ ભારતનો ઇતિહાસ ભવિષ્યમાં યાદ કરશે. આ વાતને હકીકત શું છે તેનો તપાસ કરવા માટે હું રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને વિનંતી કરું છું. ઈસી મેમ્બર થવા માટે ને પ્રમોશન માટે આ પેપર ખરાટમાં 2015 ના છે તો 2024 માં અપલોડ કરી શકે 2015 ની ફાઇલમાં? કારણ કે આ ફાઇલ લોક થઈ જવી જોઈએ. શું કેવું છે? જર્નલની ફાઇલ જે તે જર્નલ ચલાવનાર વ્યક્તિઓ પોતે એ વેબસાઇટ મેનેજ કરતા હોય છે. ISSN નો નંબર એમને લીધેલો હોય એના કારણે લોકો એની પાસે પેપર પબ્લિશ કરવા આકર્ષતા હોય છે. અને આ પેપર એમણે જૂની તારીખમાં પબ્લિશ કર્યું છે એવું પહેલી દ્રષ્ટિએ ટેકનિકલી આપણે સૌ જોઈ શકીએ એટલી સરળ વ્યવસ્થા છે. આપ એના ઓનલાઈન જર્નલમાં જાઓ, જર્નલમાં જઈ અને ડિસેમ્બર 2015ના પેપર ડાઉનલોડ કરો. એમાં કમલ મહેતાનું પેપર ઇન્ડેક્સમાં બતાડવામાં નથી આવ્યું પણ પાછળથી ઉમેરેલું હોય એ રીતે મૂકેલું છે. એને ડાઉનલોડ કર્યા પછી એને પીડીએફ પ્રોપર્ટી ડાઉનલોડ કરીએ એટલે તરત જ આ પેપર કઈ તારીખે કેટલા વાગે જર્નલે અપલોડ કર્યું છે દેખાય છે. સાહેબ, અને મોહિતભાઈ આપણે સાવ સાદી ભાષામાં સમજીએ તો આ બન્યું છે કેવી રીતે? આ સાવ સામાન્ય લોકો સમજી શકે. આ બન્યું છે એવી રીતે કે એની પાસે જે પેપરો હશે અથવા એને કોઈક પાસે કરાવ્યા હશે અને કહી દીધું હશે કે મને જૂના વર્ષમાં અપલોડ કરી આપો, એટલે આ જૂના વર્ષમાં અપલોડ થયા છે. એટલે જ આવી ભૂલ થઈ હોય કે 15ના પેપરમાં એનઈપી 2020 લખાયું હોય અને 15ના પેપરમાં 2018ના પેપરનું રેફરન્સ આપવામાં આવ્યો હોય. પહેલી દ્રષ્ટિએ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી જૂની તારીખમાં પેપર છપાવ્યા હોય એવું લાગે છે. આમાં જવાબદાર કોણ જવાબદાર માનો છો? હું એવું માનું છું વ્યક્તિગત રીતે કમલ મહેતા જવાબદાર, કારણ કે એનો પોતાનો સ્વાર્થ હતો. એને ટેબલ 15નું લેવલ 15નું પ્રમોશન જોઈતું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત લેવલ 15 કોઈને મળવા જઈ રહ્યું છે અને એ ઇન્ટરવ્યુ થવાના છે. એમાં આર્થિક લાભ 10 થી 15 લાખ રૂપિયાનો આર્થિક લાભ મળે અને આજીવન પેન્શનમાં લાભ મળે. એ આર્થિક લાભના હેતુથી આ કર્યું એવું જણાય છે. અપલોડ થયા તો એના માટે કોણ? પ્રાઇવેટ એજન્સી હોય છે જે આ ઓનલાઈન જર્નલ ચલાવતી હોય એને અપલોડ કર્યા છે. એની સામે કાર્યવાહી કરવાની યુનિવર્સિટીને તો સત્તા નથી, પણ ISSN નંબર જે આપે છે એને સત્તા છે. એને ફરિયાદ કરી દેવામાં આવી છે. મને એવો આશા છે કે ISSN ના નંબર આપનાર લોકો પણ એની સામે કાર્યવાહી કરશે. સાહેબ, આમાં આમ જોવો તો એક જાતનું પગાર ધોરણ મેળવવા સરકાર સાથે છેતરપિંડી FIR થવી જોઈએ. ચોક્કસ FIR થવી જોઈએ અને યુજીસી રેગ્યુલેશન 1989 એને પ્રોફેસરો માટે, યુનિવર્સિટીના પ્રોફેસરો માટે કોડ ઓફ કન્ડક્ટ જાહેર કરેલું છે. આ કોડ ઓફ કન્ડક્ટનું પણ ભંગ છે, ઇન્ટિગ્રિટીનો ભંગ છે, એની વિશ્વસનીયતાનો ભંગ છે અને છેતરપિંડીનો પ્રયાસ છે.